પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈશુના નામમાં પ્રેમી સલામ. અને આવો આજે સવારે પ્રભુના વચન તરફ આપણે જવા માંગીએ છીએ. મારી સાથે ખોલો પ્રેરિતોના કૃત્ય 26મો અધ્યાય એની 18મી કલમમાં લખ્યું છે, તું તેઓની આંખો ઉઘાડે, તેઓને અંધારામાંથી અજવાળામાં અને શૈતાનની સત્તા નીચેથી દેવ તરફ ફેરવે, જેથી તેઓ પાપની માફી તથા તેઓ મારા પરના વિશ્વાસથી પવિત્ર થયા છે તેઓમાં વારસો પામે. પ્રેઝ ધ લોર્ડ. પ્રિયો, આજે સવારે પ્રભુનું વચનનું આપણે મનન કરવા માંગીએ છીએ, પણ જે બાબત અહીંયા લખવામાં આવી છે, પાઉલ પ્રેરિત સાથે પ્રભુ ઈસુએ વાત કરી છે. પ્રેઝ ધ લોર્ડ. અને અહીંયા જે સુવાર્તાનો જે હેતુ ને ઉદ્દેશ મારા જીવન અથવા તમારા જીવન અથવા જે લોકો વિશ્વાસમાં આવવાના છે, એ હેતુ અહીંયા લખવામાં આવ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. અને એનું આપણે આજે મનન કરવા માંગીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. અને મારી સાથે જે પ્રમાણે અહીંયા લખ્યું છે, પહેલી બાબત પાઉલે જે કીધી કે તું તેઓની આંખો ઉઘાડે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રથમ જે સુસમાચારમાં કામ આપણે કરવાનું છે, આંખો ઉઘાડવાનું કામ કરવાનું છે. કઈ બાબતોથી આપણે આંખો ઉઘાડવાની છે? જો મારી સાથે ખોલો યોહાનની સુવાર્તા અને એનો 9મો અધ્યાય અને એની 41મી કલમમાં પ્રભુનું વચન કહે છે, ઈસુએ તેઓને કહ્યું, જો તમે આંધળા હોત તો તમને પાપ ન લાગત, પણ હવે તમે કહો છો કે અમે દેખતા છીએ, માટે તમારું પાપ કાયમ રહે છે. હવે અહીંયા ઘડી જે અધ્યાય આખો તમે મનન કરો તો એક આંધળાને દ્રષ્ટિ આપી પ્રભુએ, એના વિશે લખવામાં આવ્યું છે. પણ ફરોશીઓએ ઘણી બધી ચર્ચાઓ કરી એના વિષયમાં, અને હું તમને કહેવા માંગુ છું, છેલ્લે ફરોશીઓને પ્રભુ જવાબ આપતા એવું કહે છે કે તમારું પાપ કાયમ રહે છે. એ લોકો એવું માનતા જ નતા કે પાપમાં આંધળા છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એમને ઈસુની જરૂર છે એવું માનતા નતા, પણ ઘણા બધા લોકો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરતા હતા. એમના પાપોના લીધે, એમની બીમારીઓના લીધે પશ્ચાતાપ સાથે એમની પાસે આવતા હતા. પણ આ ફરોશી લોકો એ એવું માનતા જ નતા કે અમે આંધળા છે. પ્રિયો, જે બાબતોમાં આજે સંસાર આંધળું છે, હાલેલુયા, જે ઘણા બધા લોકો અંધકારમાં છે, એમની આંખો ખુલ્લી નથી, એમના પાપમાં એ પડેલા છે, એમાં એમની આંખો ખુલ્લી નથી. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુએ આ કામ જેમ પાઉલને આપ્યું એમ મને ને તમને પણ આપ્યું છે. આજે કદાચ હું ને તમે ઈસુના ફોલોવર્સ હોઈએ અને ઈસુની પાછળ ચાલતા હોઈએ, પણ હું તમને કહેવા માંગુ છું, જો હું ને તમે હજુય પાપમાં જીવી રહ્યા છે તો હું કહેવા માંગુ છું, આપણી આંખો આજે બંધ છે. અને બહુ જરૂરી છે એના વચનોથી મારીને તમારી આંખો ખુલે, એના વચન સાંભળીને આપણે પાપોમાંથી બહાર આવીએ, બહુ જરૂરી છે. અને બીજી બાબત અહીંયા લખવામાં આવી છે, અંધારામાંથી અજવાળામાં. આંખો ખોલ લોકોની, અને એ લોકોને અંધારામાંથી તું અજવાળામાં લાવ. હવે કયા અંધારામાંથી અજવાળામાં લાવવા માંગે છે? જો મારી સાથે ખોલો બીજો કોરંથી 4 અને 4માં લખ્યું છે, તેઓમાં જગતના દેવ અવિશ્વાસીઓના મન આંધળા કર્યા છે. એ સારું કે ખ્રિસ્ત જે દેવની પ્રતિમા છે, તેના મહિમાની સુવાર્તાનો પ્રકાશ ઉદય તેઓ પર ના થાય. અહીંયા જે બાબત લખી છે, સુસમાચાર વિશે જ લખી છે પ્રિયો. પ્રેઝ ધ લોર્ડ. અને પૌલુસ એ પ્રમાણે અહીંયા કહે છે કે આ જગતના દેવે અવિશ્વાસીઓના મનના આંધળા કરી નાખ્યા છે. અહીંયા બી આંધળા વિશે લખવામાં આવ્યું, અંધકાર વિશે લખવામાં આવ્યું છે પ્રિયો, કે એ લોકો એમના પાપોમાં જ પડી રહેવા માંગે છે, પાપમાંથી બહાર આવવા માંગતા નથી, અને એ લોકો જે બાબતો કરી રહ્યા છે એમાં જ જીવવા માંગે છે. અને માટે સુવાર્તાનો પ્રકાશ એમના પર ઉદય થતો નથી. ઈસુએ સુસમાચાર આપ્યા પૃથ્વી પર આવીને. એ ફરોશીને ઘણા બધા લોકો હતા જે લોકોએ સુસમાચારને સ્વીકાર્યો નહીં, અને એમની આંધળી આંખો ખુલી નહીં, એ પાપમાં પડ્યા રહ્યા. પણ બીજી બાબત અહીંયા લખવામાં આવી છે 6ઠી કલમમાં, કેમ કે દેવે અંધારામાંથી અજવાળાને પ્રકાશવાનું ફરમાવ્યું, તેણે આપણા હૃદયમાં પ્રકાશ પાડ્યો છે, જેથી તે ખ્રિસ્તના મોં પર દેવનો જે મહિમા છે તેના
જ્ઞાનનો પ્રકાશ પાડે. પ્રિયો, અહીંયા લખ્યું છે આપણી પર પ્રકાશ પાડવામાં આવ્યો. યાની અહીંયા ચોથી કલમમાં લખ્યું અવિશ્વાસીઓના મનના આંધળા છે એ સુવાર્તાનો પ્રકાશ એમની પર ના પડ્યો, પણ આજે મારી ને તમારી પર એ સુવાર્તાનો પ્રકાશ પડ્યો છે. એટલા માટે પડ્યો છે, અહીંયા લખ્યું છે ઈસુ ખ્રિસ્તના મોં પર દેવનો જે મહિમા છે તેના જ્ઞાનનો પ્રકાશ પાડે. એ સુસમાચારનો પ્રકાશ મારા ને તમારા પર એટલા માટે આવ્યો છે કે મારા ને તમારા પર એ દેવના મહિમા છે, ખ્રિસ્તના મોં પર છે, એ પ્રકાશ મારી ને તમારી પર આવે. અને કયો? જ્ઞાનનો પ્રકાશ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હજી એક બાબત હું તમને સમજાવવા માંગુ છું. અહીંયા જે બાબત પહેલું લખ્યું છે અંધારામાંથી અજવાળામાં આવે. પ્રેઝ ધ લોર્ડ. કયા અંધારામાંથી આપણે અજવાળામાં આવવાનું છે? કઈ બાબતો છે અંધકાર રૂપ? પ્રેઝ ધ લોર્ડ. જે દેવને નથી ગમતી. મારી સાથે તમે ખોલો એફેસીઓનો પત્ર, પ્રેઝ ધ લોર્ડ, અને એનો 5મો અધ્યાય, અને ત્યાં પૌલુસ આ બાબતોને શીખવાડી રહ્યો છે. 3 કલમથી વ્યભિચાર, સર્વ પ્રકારની મલિનતા, લોભ અને નિરજ અને મૂર્ખતા ભરેલી વાત, ઠઠ્ઠા, મસ્કરી અને ઘણી બધી બાબત હજી લખી છે. દુરાચાર અને દ્રવ્ય લોભ, મૂર્તિ પૂજા, આ બધી બાબતો જે દેવને ગમતી નથી. અને લખ્યું છે 8મી કલમમાં, કેમ કે તમે પહેલા અંધકાર રૂપ હતા પણ હવે પ્રભુના પ્રકાશ રૂપ છો અને પ્રકાશના સંતાનને ઘટે તેમ તમે ચાલો. યાની આ જે ઉપરના કામો એફએસસીના લોકોને કહી રહ્યા છે, આ બધા જે અંધકારના કામો છે પહેલા તમારામાં હતા, પણ હવે તમે પ્રકાશમાં આવ્યા છો, તો પ્રકાશમાં જે રીતે ચાલવાનું છે એ પ્રમાણે તમે ચાલો. પણ આ બધી અંધકારની વાતો જો આજે મારીને તમારા જીવનમાં વિશ્વાસી તરીકે જીવી રહ્યા છો, પ્રભુની સાથે ચાલી રહ્યા છો, તો પણ આ વાતો છે, તો પ્રભુ મને ને તમને આજે જે સુવાર્તાનો ઉદ્દેશ મારા ને તમારા માટે છે એ હજુ એ ઉદ્દેશ પૂરો મારા ને તમારા જીવનમાં થયો નથી. અને કદાચ તમે કોઈને સુવાર્તા આપી રહ્યા છો ને પ્રભુ સાથે ચલાવી રહ્યા છો, તો હું તમને કહેવા માંગુ છું આ ઉદ્દેશ છે કે અંધકારના કામોમાંથી, એ દરેક પ્રકારની પાપની મનોવૃત્તિમાંથી બહાર આવે અને એમનું જીવન પ્રકાશ રૂપ થાય, અજવાળા રૂપ થાય. અને અજવાળામાં શું રહ્યું છે? જેમ આપણે વાંચ્યું ત્યાં આગળ, એ જ્ઞાનનો પ્રકાશ. કયા? દેવના જ્ઞાનનો પ્રકાશ આવે. હવે દેવનું જ્ઞાન શું છે એ હું તમને યાકૂબના પત્રમાંથી શીખવા માંગુ છું. ને ત્યાં લખ્યું છે 3જો અધ્યાય અને એની 17મી કલમમાં કે છે, પણ જે જ્ઞાન ઉપરથી છે તે પ્રથમ તો નિર્મળ, પછી સલાહ કરાવનારું, નમ્ર, સહેજે સમજે એવું, દયાથી તથા સારા ફળોથી ભરપૂર છે, નિષ્પાપ, દંભ રહિત. વળી જે સલાહ કરાવનારાઓમાં શાંતિમાં વાવે છે તેઓ ન્યાયપણું લણે છે. અહીંયા ઘડી પ્રભુના જ્ઞાન વિશે લખવામાં આવ્યું છે. જ્ઞાનનો પ્રકાશ વિશે અહીંયા લખવામાં આવ્યું છે. એ જ્ઞાન કેવું છે પ્રિયો? હાલેલુયા. દેવના સ્વભાવ વિશે લખવામાં આવ્યું છે. પ્રેઝ ધ લોર્ડ. અને એ સ્વભાવમાં આવવા માટે એ અજવાળા, ઈસુએ કીધું હું જગતનું અજવાળું છું. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુએ પછી એવું કીધું કે તમે જગતનું અજવાળું છો. હું ને તમે અંધકારમાંથી બહાર આવીએ છીએ, પણ જગતનું અજવાળું ક્યારે બનીએ છીએ? જ્યારે દેવનો સ્વભાવ, હાલેલુયા, આ દેવનું જ્ઞાન અહીંયા લખવામાં આવ્યું છે. જે બાબતો અહીંયા લખી છે, નિર્મળ, પછી કે છે સલાહ કરાવનારું, સમજેવું, દયાથી ભરપૂર, સારા ફળોથી, યાની પવિત્ર આત્માના ફળ બી આવી ગયા. અહીંયા ભલાઈના ફળ આવી ગયા, ન્યાય ફળાના ફળ આવી ગયા. પ્રેઝ ધ લોર્ડ. એ દરેક સારા ફળથી ભરપૂર, પ્રેઝ ધ લોર્ડ, જે વચનમાં લખવામાં આવ્યા છે એ દરેક ફળથી, ભયના ફળ વિશે લખવામાં આવ્યું છે. પ્રેઝ ધ લોર્ડ. એ દરેક ફળ એ અજવાળામાં આવે છે, એ દેવના જ્ઞાનમાં આવે છે. હું તમને કહેવા માંગુ છું, સુસમાચારનો ઉપદેશ છે અંધકારમાંથી બહાર આવીને એ અજવાળું જે દેવના જ્ઞાનમાં રહ્યું છે, હાલેલુયા, દેવના સ્વભાવમાં રહ્યું છે, એ મારે ને તમારે પ્રાપ્ત કરવાનું છે. પ્રેઝ ધ લોર્ડ. હજી આગળ આપણે પાછા પ્રેરિતોના કામમાં આવી જઈએ ને ત્યાં આગળ
આગળ પણ લખ્યું છે, શૈતાનની સત્તા નીચેથી દેવ તરફ ફેરવે. હવે સુસમાચારનો બીજો અહીંયા ઉદ્દેશ્ય બાબતો લખવામાં આવી છે. એવું લખ્યું છે, શૈતાનની સત્તામાંથી શું કરવાના છે? દેવ તરફ લોકોને ફેરવવાના છે. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે પ્રિયો સુસમાચાર આપો છો, ઘણા લોકોને એવું છે, આજે સંસારમાં હું ઘણી જગ્યાએ જાઉં છું, આવું છું, ઘણાને એવું છે બસ દેવની કૃપા વિશે જ વિચારે છે. કૃપા ને કૃપા. પ્રેઝ ધ લોર્ડ. દેવના પ્રેમ વિશે જ વિચારે છે. પણ હું તમને કહેવા માંગુ છું, દેવે તમને ને મને પસંદ કર્યા છે, તો બીજું કામ છે, આપણે શૈતાનની સત્તા નીચેથી બહાર આવી જઈએ અને પ્રભુ તરફ ચાલીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુની આધીનતામાં આવીએ. આ એ જ યાકૂબના પત્રમાં લખ્યું છે, માટે તમે દેવને આધીન થાઓ, પણ શૈતાનની સામું થાઓ એટલે તમારી પાસેથી નાસી જશે. પ્રેઝ ધ લોર્ડ. શૈતાન ક્યારે નાસશે? જ્યારે આપણે પ્રભુ પાસે આવીએ છીએ ત્યારે શૈતાનની જે બાબતો છે, આજે હું તમને કહું, શૈતાન આજે ભ્રમણામાં પ્રભુમાં ચાલી રહ્યા છે, પણ ઘણા લોકોને ભ્રમણાઓમાં નાખ્યા જ કરે છે. એમના વિચારોનો કંટ્રોલ લયા જ કરે છે. એમને જેમ ચલાવવા માંગે છે એમ જ ચાલે છે. ભલે આમ ઈસુ ને પ્રેઝ ધ લોર્ડ કહેતા હોય, હાલેલુયા કહેતા હોય, પણ તોય હું કહેવા માંગુ છું, એ પવિત્ર આત્માથી, દેવના આત્માથી નથી દોરાતા, પણ ઘણી બધી વખત હજી શૈતાનના સત્તાની કંટ્રોલમાં હોય છે. અને શૈતાન જે ભ્રમણાઓમાં, જે વાયુનો સત્તાનો અધિકાર છે, વિચારોમાં કામ કરી જાય છે, અને એના આધીન થઈને ઘણા લોકો આજે જીવી રહ્યા છે. પણ પ્રભુ આજે કહી રહ્યો છે, સુસમાચારનો ઉદ્દેશ છે શૈતાનની સત્તાથી બહાર આવવું અને દેવ તરફ આપણને ફેરવે છે. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે આપણે અજવાળામાં આવીએ છીએ, સુસમાચાર આપણે સાંભળીએ છીએ, શિક્ષણ આપણે સાંભળીએ છીએ, હું તમને કહું છું, એ શૈતાનની સત્તાઓથી તમે બહાર આવતા, હું કહું છું, જેટલું તમે વચનને આધીન થાવ છો, એટલું તમે દેવમાં ચાલી શકો છો, તમે દેવ તરફ ફરી શકો છો. અહીંયા લખ્યું છે. પ્રેઝ ધ લોર્ડ. હવે હું તમને કહેવા માંગુ છું, આજે પણ હું તમને કહું, ઘણી બધી જગ્યાએ જઉં છું, બધા એક વર્ષોથી ક્રિશ્ચિયન છે, એક જ પ્રાર્થના કરાવતા હોય. શું? દુષ્ટ અમને બહુ હેરાન કરે છે. દુષ્ટ અમને બહુ હેરાન કરે છે. શૈતાન મારા શરીરનો કંટ્રોલ લે છે. કેમ આ બાબતો થાય છે? કારણ કે શૈતાનની સત્તાથી હજુય છુટકારો પામ્યા નથી. કેમ નથી પામતા? એનું કારણ પાસ્ટર યા હું કોઈ સેવકો પર નથી જતી. પ્રિયો, પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હું તમને આજે સમજાવવા માંગુ છું, સાચી ચાલ પ્રભુમાં નથી ચાલતા. વચન પ્રમાણે ના ચાલવાના લીધે એ લોકો આજે અંધકારની સત્તામાં છે. માટે બહુ જરૂરી છે એ શૈતાનની સત્તાથી છુટકારો પામવો. જો એક બાબત દાનિયેલમાંથી પ્રભુએ મારી સાથે આ દિવસોમાં વાત કરી, અને હું તમને શીખવવા માંગુ છું. શું કહે છે? દાનિયેલને પ્રોફેટિક વર્ડ પ્રભુએ આપ્યો છે, અને ત્યાં આગળ એ પ્રમાણે લખવામાં આવ્યું છે. પ્રિયો, મારી સાથે તમે ખોલશો તો દાનિયેલ અને એનો એક વચન આપણે વાંચીશું, અને બહુ સરસ બાબત લખી છે. ત્યાં શૈતાન ની ચાલો વિશે અને શૈતાનની બાબતો વિશે લખવામાં આવ્યું છે. પ્રભુ એને પ્રોફેટિક વર્ડ આપ્યો હતો, અને એ બાબત તરફ હું તમને લઈ જવા માંગુ છું. પ્રેઝ ધ લોર્ડ. અને મારી સાથે ખોલશો દાનિયેલ અને એનો 10મો અધ્યાય અને એની પ્રેઝ ધ લોર્ડ. ત્યાં આગળ એ પ્રમાણે લખ્યું છે પ્રિયો કે ધર્મી લોક તબ બેઠેંગે. પ્રેઝ ધ લોર્ડ. અને એવું લખ્યું છે કે શૈતાન કી સત્તા છીન લેંગે. હાલેલુયા. અને ત્યાં એ પ્રમાણે લખ્યું છે, એના દરેક કામોનો એ લોકો નાશ કરશે. પ્રેઝ ધ લોર્ડ. અને ઓકે, મળી ગયું. મારી સાથે જુઓ, દાનિયેલ એનો 7મો અધ્યાય અને 26મી કલમમાં વચન લખ્યું છે, અને આપણે વાંચીશું. અહીંયા બહુ સરસ બાબત લખી છે. 7 અને 26માં વચન લખ્યું છે, પણ ન્યાય સભા ભરાશે ને તેનું રાજ્ય છીનવી લેવામાં આવશે, અને અંતે તેની પાયમલી તથા વિનાશ થશે. પ્રિયો, અહીંયા એક વર્ડ અલગ લખ્યો છે, પણ હિન્દીમાં બહુ સરસ લખ્યું છે. એવું લખ્યું છે, પરંતુ તબ ન્યાય બેઠેંગે
અને લખ્યું છે और उसकी प्रभुता छीन कर मिटाई और नष्ट की जाएगी यहाँ तक कि उसका अंत ही हो जाएगा। प्रियो, આ વચનથી હું તમને સમજાવવા માંગુ છું, જ્યારે હું ને તમે અંધકારમાંથી અજવાળામાં આવીએ છીએ, દેવનો સ્વભાવને પ્રાપ્ત કરીએ છીએ, જે શૈતાનિક સત્તાઓનો કંટ્રોલ મારા ને તમારામાં હોય છે, પણ હું તમને કહેવા માંગુ છું, અહીંયા કે છે ધર્મી બેઠેંગે, હાલેલુયા। અને શું લખ્યું છે? એવું લખ્યું છે કે और उसकी प्रभुता को छीन कर, કોની પ્રભુતા? આજે હું કહું છું, પ્રભુના અભિષિક્તોને એવા અધિકાર આપવામાં આવે છે કે ઘણા લોકોના જીવન પરથી એ અંધકારની સત્તાઓનો જાણે એ લોકોને ઉખેડી નાખવામાં આવે છે, અંધકારની સત્તાઓને ફેંકી દેવામાં આવે છે। અને હું તમને કહેવા માંગુ છું, એવા જીવનો આજે બદલાઈ રહ્યા છે જેની પર દુષ્ટાત્માએ એવો કંટ્રોલ કર્યો હોય, જેની પર ગાંડપણનો આત્મા એટલે ગાંડા કરી દીધા હોય, હાલેલુયા। હું તમને કહેવા માંગુ છું, દુષ્ટાત્માએ ડિપ્રેશનના આત્માએ ઘણા લોકોને એવા કરી દીધા હોય કે એમનો નાશ કરવા માંગતો હોય, પણ આજે પ્રભુની સુસમાચાર સાચી રીતે ચાલતા જે પ્રમાણે વચનમાં ચાલે છે, એમની પાસે એવું સામર્થ્ય હોય છે કે શું કરે છે? અહીંયા લખ્યું, तब न्यायी बैठेंगे और उसकी प्रभुता छीन लेंगे। यानी જે લોકોને નાશમાં લઈ જવા માંગે છે, એ લોકોના હાથમાંથી એ લોકોને છીનવી લેવામાં આવે છે। કોને? જે લોકો દુષ્ટની સત્તામાં છે, શૈતાનની સત્તામાં છે, એ લોકોને અદ્ભુત રીતે એમાંથી કાઢી લે છે। પ્રભુના અભિષિક્તો જે પવિત્ર આત્માથી ચાલે છે, સામર્થ્ય વચનથી ચાલે છે, ને ઘણા લોકોને છોડાવે છે અને કહે છે तब न्यायी बैठेंगे और उसकी किसकी शैतान की प्रभुता छीन कर उसको मिटाई और नष्ट की। उन जीवन एवा लोकोना जीवन परથી એ સત્તા, એ દુષ્ટની સત્તાના કામોનો ખાતમો બોલાવી દે છે। હું તમને કહેવા માંગુ છું, એક સિસ્ટર અમારા ત્યાં આવતા હતા, અમારા ચર્ચમાં, કદાચ 2 વર્ષ પહેલાની વાત છે। અમારું ચર્ચ પૂરું થયું અને સમય હું ને સંદીપ ચર્ચમાં હતા, અને સમય એવું થયું કે બેન બહુ જ બીમારીમાં હતા ને આયા અને કે છે મારા માટે પ્રાર્થના કરો, દવા કશું જ કામ નથી કરતું, અને અમે બેનના માટે પ્રાર્થના કરવા લાગ્યા। હું તમને કહું, એ સાપની જેમ ચાલવા લાગ્યા અને સખત દુષ્ટ એમના જીવનનો કંટ્રોલ લીધો હતો અને એ અંધકારની શક્તિઓએ કંટ્રોલ લીધો હતો। પણ હું તમને કહેવા માંગુ છું, જ્યારે અમે અભિષેકમાં રહીને, દેવના સામર્થ્યમાં રહીને એ બહેનના માટે અમે પ્રાર્થના કરી, એ જ ઘડીએ પ્રભુ એમને છોડાવ્યા અને નિયમિત પછી પ્રભુની શિક્ષામાં ચાલવા લાગ્યા। આજે દેવના પવિત્ર આત્માથી ભરપૂર છે, હાલેલુયા। હું તમને કહેવા માંગુ છું, એ ઘણા લોકોના માટે પ્રાર્થના કરે છે, દુષ્ટાત્માઓ નીકળે છે, એ બેન ઘણા લોકોના માટે પ્રાર્થના કરે છે, લોકો સાજા થાય છે। કેમ? કારણ કે એની પર જે શૈતાનની સત્તાનું જોર હતું, એનાથી એને છોડી લેવામાં આવી, પણ આજે પવિત્ર આત્માથી ભરપૂર થઈને દેવની સેવા કરી રહી છે। પ્રેઝ ધ લોર્ડ। અહીંયા જે પ્રમાણે લખ્યું છે, જે બહુ સરસ લખ્યું છે, तब न्यायी बैठेंगे और क्या करेंगे उसकी प्रभुता को छीन कर मिटाई और नष्ट। આજે ઘણા લોકોના જીવન પરથી એ શૈતાનની સત્તાને શું કરવામાં આવે છે? નષ્ટ કરી નાખવામાં આવે છે, છીનવી લેવામાં આવે છે, હાલેલુયા। એના કામોને તમામ કરી દેવામાં આવે છે। આજે ઘણા લોકો વિશ્વાસમાં આવી રહ્યા છે, પ્રેઝ ધ લોર્ડ। જાદુ ટોણા કરનારા વિશ્વાસમાં આવી રહ્યા છે, પ્રેઝ ધ લોર્ડ। કેવી રીતે આ બની શકે? કારણ કે શૈતાનની પ્રભુતાને છીનવી લેવામાં આવે છે, પ્રેઝ ધ લોર્ડ। અને આ બહુ જરૂરી છે પ્રિયો। આગળ આપણે જોવા માંગીએ છીએ, જુઓ પ્રેરિતોના કામમાં લખ્યું છે, શૈતાનની સત્તા નીચેથી દેવની તરફ ફેરવે। એ સુસમાચારનો ઉદ્દેશ છે કે લોકો શૈતાનની સત્તામાં છે તો એમાંથી એમને બહાર કાઢી લાવીએ, અને જે પ્રમાણે અહીંયા લખવામાં આવ્યું છે કે લોકોને પ્રભુ તરફ ફેરવીએ। અને આજે અમારી પાસે ઘણા બધા લોકો છે જે શૈતાનથી પીડિત હતા, પણ હું તમને કહેવા માંગુ છું, ઘણા લોકોને પ્રભુએ છોડાવ્યા એ ડિપ્રેશનના બંધનોથી, એ શૈતાનિક બંધનોથી, એ સત્તામાંથી એમને બહાર લાવવા માટે પ્રભુ એમને કૃપા આપી, અને આજે લોકો પ્રભુ સાથે ચાલી રહ્યા છે, પવિત્ર આત્માથી ભરાઈને વચનની સાથે ચાલી રહ્યા છે। કારણ કે હું તમને કહેવા માંગુ છું, જે અહીંયા સુસમાચારનો ઉદ્દેશ છે, શું ઉદ્દેશ છે? કે એ લોકોને શૈતાનની સત્તામાંથી છોડાવીને દેવ તરફ ફેરવવા, અને આજે દેવ તરફ ફર્યા છે એટલું નહીં, પણ દેવનું કામ પણ કરી રહ્યા છે, પ્રેઝ ધ લોર્ડ। હજી આગળ એક બાબત છે, અહીંયા લખ્યું છે, જેથી તેઓ પાપોની માફી તથા જેઓ મારા પરના વિશ્વાસથી પવિત્ર થયા છે તેઓમાં વારસો પામે, પ્રેઝ ધ લોર્ડ। અહીંયા બહુ સરસ બાબત એક લખી છે। હવે
જ્યારે હું ને તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે એની પાસે આવીએ છીએ, અહીંયા જે બાબત માફી વિશે માફી મળે છે. હાલેલુયા. સંસાર કદાચ માફ ના કરે, સગાવાલા માફ ના કરે, પણ ઈસુ પાસે આવવાથી દરેક પ્રકારના પાપોની ક્ષમા મળે છે. હાલેલુયા. અને બીજી બાબત લખી છે, જે લોકો ઈસુ પર વિશ્વાસ કર્યાથી શું થયા છે? પવિત્ર થયા છે. હું તમને કહેવા માંગુ છું, સુસમાચારનો ઉપદેશ એ છે કે પ્રભુ પાસે આવવું, એ શૈતાનની અંધકારની સત્તાઓથી બહાર આવવું, અને જે અહીંયા બાબત લખી છે પવિત્ર થવું. કારણ કે પિત્તરમાં લખ્યું છે, પિત્તરના પત્રમાં લખવામાં આવ્યું છે, જેઓ દેવ પવિત્ર છે એવું મારે તમારે પવિત્ર થવાનું છે. ઈવન ઈસુના વર્ડ છે સુસમાચારમાં, તમારો પિતા જેવો પવિત્ર છે એવા તમે પવિત્ર થાઓ. હાલેલુયા. અને હું તમને કહેવા માંગુ છું, જ્યારે 2 પોઈન્ટ જે મેં પહેલા 2-3 પોઈન્ટ શીખવાડ્યા, જો એમાં તમે આગળ વધશો તો ચોક્કસ તમે પવિત્રતા તરફ વળશો ને તમારું જીવન પવિત્ર થશે. જે વિશ્વાસ કરે છે દેવની પવિત્રતા પ્રાપ્ત કરે છે. પ્રેઝ ધ લોર્ડ. અને લખ્યું છે તેઓમાં વારસો પામે. યાની હું તમને કહું, આજે બહુ બધી મોટી મોટી મિનિસ્ટ્રીઓ છે, અને ત્યાં ગાડી એટલા લોકો આગળ વધી રહ્યા છે, પણ કોઈ નવું વ્યક્તિ આવશે, સુસમાચાર સાંભળશે, અને આ વચનો પ્રમાણે જ્યારે આગળ વધશે ને, એ લોકોને ત્યાં વારસો મળી જશે. પ્રેઝ ધ લોર્ડ. ઘણા પાછળ આયા હોય તોય કહું કે એ લોકોને પવિત્ર, જેમ પ્રેરિતોના કૃત્યોમાં લખવામાં આવ્યું છે. શું લખવામાં આવ્યું છે ત્યાં આગળ? દિન પ્રતિદિન સુસમાચાર પહેલા તો ગયો અને એ લોકો વિશ્વાસથી ભરપૂર થયા. અને હું તમને કહેવા માંગુ છું, જેમ પેન્ટિકોસ્ટલના દિવસે પવિત્ર આત્મા મળ્યો, એ જ રીતે જ્યારે પિત્તરને, યોહાનને, જે 12 પ્રેરિતો હતા, એ લોકોને શિક્ષણ આપવા લાગ્યા અને એ લોકો માટે હાથ મૂકીને પ્રાર્થના કરવા લાગ્યા, તરત એ લોકોને પણ પવિત્ર આત્મા મળ્યો. પ્રેઝ ધ લોર્ડ. એ જે વારસો છે એમને પ્રાપ્ત થયો. અને હજી ઘણા બધા વારસા વિશે પણ બાઇબલમાં લખવામાં આવ્યું છે. પ્રેઝ ધ લોર્ડ. પિત્તરે કીધું પ્રભુ ઈસુને, આ સંસારમાં અમે બધું જ મૂકીને તારી પાછળ આવ્યા છે, અમને શું પ્રાપ્ત થશે? અમે ઘર મૂક્યા છે, ભાઈ મૂક્યા છે, બેન મૂક્યા છે. પ્રભુ ઈસુ એક વર્ડ બહુ સરસ વાપર્યો. પ્રેઝ ધ લોર્ડ. આ સંસારમાં પણ તમે 100 ગણું પ્રાપ્ત કરશો. પ્રેઝ ધ લોર્ડ. અને સાથે સાથે કીધું અનંત જીવનનો પણ વારસો પ્રાપ્ત કરશો. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે સુસમાચારનો આ જે છેલ્લો ઉદ્દેશ છે, જ્યારે તમે પવિત્રતામાં પ્રભુની સાથે ચાલતા રહો છો, આ સંસારમાં હું તમને કહેવા માંગુ છું, એ 100 ગણું પ્રતિફળ ભૌતિક રીતે પણ આજે બ્લેસ કરવામાં આવે છે. એવું નહીં કે પ્રભુ તમે જે હાલાતોમાં છો એમાં ને એમાં પ્રભુ તમને રાખશે. નહીં, પ્રિયો તમને ઉઠાવશે. હાલેલુયા. અને હું તમને કહું છું, એ 100 ગણું બ્લેસિંગ્સ આ પૃથ્વી પર પણ તમને આપશે. અને સાથે છેલ્લો વારસો અહીંયા જે લખ્યું છે, આ બહુ મોટો વિષય છે, હું પૂરો ના સમજાઈ શકું. કોઈ વખત વારસા પર પ્રભુ મને આપશે તો હું તમને એકવાર મેસેજ એના પર પણ આપીશ, શું વારસો પ્રાપ્ત થવાનો છે. પણ ત્યાં લખ્યું છે, કયો વારસો લખ્યો છે? અનંત જીવનનો વારસો. એ અનંત જીવનનો વારસો એ પવિત્ર લોકોની સાથે મને અને તમને પણ પ્રાપ્ત થશે. પ્રેઝ ધ લોર્ડ. અને સુસમાચારનો ઉદ્દેશ પ્રિયો આ છે. હાલેલુયા. ખાલી ઘણા લોકો એવું માને છે કે ઈસુ પર વિશ્વાસ કરી લીધો, ઈસુ મરણ પામ્યા, એમને દાટવામાં આવ્યા અને ત્રીજા દિવસે સજીવન થયા, ઈસુ આવવાના છે, બસ આટલું સામાન્ય 2-3 લીટીમાં વિશ્વાસ કરો, એટલો સુસમાચારનો ઉદ્દેશ નથી. હાલેલુયા. અહીંયા ઘણી બધી બાબતો પ્રભુ ઈસુએ પાઉલને કીધી, જે મને ને તમને આજે સમજાવવામાં આવી છે પવિત્ર આત્મા દ્વારા. પ્રિયો. હાલેલુયા. અને આ ઉદ્દેશમાં મારે ને તમારે ચાલવું, પ્રભુ તરફ ફરીને, અને વારસાને પ્રાપ્ત કરવો એ બહુ જરૂરી છે. પ્રભુ આ વચનો સમજવા મને ને તમને મદદ કરે. આવો પ્રાર્થના કરીએ. થેન્ક યુ લોર્ડ જીસસ. ધન્યવાદ પિતા, જે બાબતો પવિત્ર આત્મા દ્વારા, તમારા જ્ઞાન દ્વારા, એક જ્ઞાનના આત્મા દ્વારા અમને સમજાવવામાં આવ્યું. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ ઈસુના નામમાં. પ્રભુ સુવાર્તાનો ઉદ્દેશ અમે સમજીને, ઓ પ્રભુ અમે આ સંસારમાં છે, ઓ પ્રભુ તારો જે ઉદ્દેશ છે એ પ્રમાણે અમે ચાલી શકીએ. હાલેલુયા. અને કદાચ અમે સેવકાઈમાં છે, સુવાર્તા આપી રહ્યા છે, તો એ સુવાર્તાનો ઉપદેશ ખરી રીતે લોકોને સમજાવી શકીએ, માટે પણ તું અમારી સહાયને મદદ કર. આ વચનથી પ્રભુ તારા લોકો આશીર્વાદિત થાય, એ જ મારી પ્રાર્થના અને વિનંતી છે. ઈસુના નામમાં માંગુ છું. આમીન, આમીન. પ્રભુ તમ સર્વને આશીર્વાદિત કરે.